ત્યાં સુધી પરમ વિવેકી યાજ્ઞવલ્ક્યની કથા પણ ચાલુ જ રહેશે. છેલ્લે કલિપાવના અવતાર તુલસી પોતાના મનને કથા સંભળાવતા હતા. સાધુ સંતોને મનની પાસે તુલસી કથાને વિરામ આપતા છેલ્લે બોલ્યા છે, એ કલિકાલ જોગ જગ્ય જપ રામ સુમીરીએ ગાઈએ રામ સંતત સુનીએ રામચરિતમાનસનો નિચોડ તુલસીદાસજી 2 ચોપાઈમાં આપે છે. આ કળિયુગમાં આપણા જેવા જીવો માટે કોઈ એવું સાધન નથી કે જે આપણે કરી. ન આપણે જોગ કરી શકીએ, ન જપ કરી શકીએ, ન તપ કરી શકીએ, ન યજ્ઞ કરી શકીએ. આપણા જેવા સંસારી હું ને તમે. તો તુલસી કહે શું કરવું? તો ગોસ્વામી બતાવે, રામ અહીં સ્મરીએ, રામનું સ્મરણ કરો. રામ હી ગાઈએ, ગાઈએ રામે, રામને ગાઓ. અને જ્યારે અનુકૂળ પડે ત્યારે રામની કથાનું શ્રવણ કરો. 3 સૂત્ર જેને હું સત્ય, પ્રેમ અને કરુણા કહું. રામનું સ્મરણ એ સત્ય છે. રામ નામ સત્ય છે, આપણે બોલીએ છીએ. રામનું સ્મરણ એ સત્ય. રામને ગાવો એ પ્રેમ, કારણ કે પ્રેમ કરનારો ગાયા વગર રહે નહીં. મીરાએ કર્યો, ગાયું. નરસિંહે કર્યો, ગાયું. જેણે જેણે પ્રેમ કર્યો એ બધાએ ગાયું. તો રામને ગાવો એટલે એનો અર્ક છે પ્રેમ. અને સંતત રામની કથા સાંભળવી એ તો કોઈની કરુણા હોય તો જ થઈ શકે. ત્યાં આખા રામાયણનો નિચોડ છે સત્ય, પ્રેમ અને કરુણા. અને સાધુની ભાષામાં, બ્રાહ્મણની ભાષામાં, વિરક્તોની, ગૃહસ્થોની ભાષામાં કહેવું હોય તો પહેલું સૂત્ર છે ભજલે રામ. રામ ભજલે. અમે લોટ માંગવા જતા ત્યારે આ શબ્દ નાખતા, ભજલે રામ. મેં ગઈકાલે કીધું હતું કે આપ્યા વગર લેવાનો કોઈને અધિકાર નથી. પહેલા દશરથજીએ કીધું, નાથ સકલ સંપદા તમારી, અને પછી માંગ્યું કે અમને દર્શન દેતા. આપે નહીં ત્યાં સુધી માંગવાનું. અહીંયા પહેલું સાધુ લોટ માંગવા જાય, બ્રાહ્મણ લોટ માંગવા જાય તો પહેલા આપે. શું આપે? ભજલે રામ. એ